રિલેક્સ. હવે આમને સારું છે. સારું થયું તમે આમને તરત જ અહીં લઈ આવ્યા. તાત્કાલિક ઓપરેશનની જરૂર હતી. આભાર મેડમ, તમે વગર પૂછે વગર માંગે તરત જ ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. તમારો ખૂબ ખૂબ આભાર. અરે આમાં આભાર છે એનો? આ તો ફરજ છે અમારી, અને જીવથી મૂલ્યવાન કશું જ નથી. ચિંતા ના કરશો. સર્જરી મોટી હતી પણ સફળ રહી. મેડમ, મારી પાસે ખરેખર શબ્દો નથી. તમારી સાથે જરા વાત કરવી છે. હા હા પ્લીઝ. મેડમ, વાત જાણે મેડમ, અમારી પરિસ્થિતિ સામાન્ય છે, એટલે અમે સમજી શકીએ છીએ કે ઓપરેશન બહુ મોટું છે, ખર્ચો પણ વધારે છે, પણ બસ ચિંતા એટલી છે કે અચાનક જ આટલા બધા રૂપિયા અમે ક્યાંથી? અહીંયાથી. અરે છોકરાઓ, ચિંતા ના કરો, સરકાર બધું જ મેનેજ કરશે. સરકાર? એટલે કાકા, અમે કઈ સમજ્યા નહીં. અરે ભાઈ, તમારા પપ્પા પાસે સરકારનું વયવંદના કાર્ડ છે, એટલે કોઈ જ ચિંતા કરવાની જરૂર નહીં. બસ કોડ આપો, રજીસ્ટ્રેશન કરાવો, એડમિટ થાવ, અને નિદાન અને સારવાર બધું જ થઈ જશે, અને એ પણ એકદમ મફતમાં. એટલે ફ્રીમાં? હા, અરે ભાઈ, હું એના માટેનું બધું પેપર વર્ક કરીને આવ્યો છું. ભાઈ, મોદી સરકારની આ એકદમ અદ્ભુત યોજના છે, અને અમને લોકોને જ્યારે આ યોજનાની ખબર પડી ત્યારે અમે બધા સિનિયર સિટીઝનો છે ને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ આ વયવંદના કાર્ડ કઢાઈને આવ્યા હતા. ક્લીન બોલ્ડ થઈએ પહેલા જ સિક્સર મારી દીધી. હવે તું ટેન્શન ના કર, તારા બાપાની સેન્ચુરી પાક્કી. થેન્ક યુ કાકા. મેડમ, કાકા સાચું કહે છે? હા હા એકદમ સાચું. 70 કે તેથી વધુ ઉંમરના દરેક વડીલો માટે લોકહિત માટે કામ કરતી આપણી સરકાર દ્વારા ખાસ વૃદ્ધો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં 10 લાખ સુધીની સારવાર કેશલેસ થાય છે, ફ્રીમાં થાય છે. આપણા જેવા જરૂરિયાતમંદ માણસને સહાય આપતી આવી યોજના તો ખાલી આપણી સરકાર જ લાવી શકે છે. બેટા, પપ્પા, પપ્પા. બેટા, હા, હવે મને સારું છે. તારી વાત બિલકુલ સાચી છે. આ યોજના વરદાન છે. સરકારનો ખૂબ ખૂબ આભાર. અને દોસ્ત, તારો પણ ખૂબ ખૂબ આભાર. આયુષ્યમાન ભવ. વડીલોના માન માટે હંમેશા તૈયાર. આ છે આપણી ગુજરાત સરકાર.